સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી કોમિક્સ ઉપર ભાવ $3350 પાસે પહોંચ્યા. ચાંદીમાં $38 નીચે કારોબાર. યુએસના મોંઘવારીના આંકડા પહેલા કિંમતો ઘટી. ક્રૂડની કિંમતોમાં રિકવરી. બ્રેન્ટના $66 ઉપર નોંધાયો કારોબાર. યુએસે ચાઇના પર ટેરિફ લગાવવાનો સમય 90 દિવસ સુધી લંબાવ્યો હોવાથી કિંમતો સુધરી. ઓપેકના માસિક રિપોર્ટ પર બજારની નજર. પણ બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો. વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો વધી. ચાઇનામાં પ્રોડક્શન વધવાથી સપોર્ટ, પણ કોપરની કિંમતોમાં વેચવાલી યથાવત. સોયાબીન ઉપર પણ ફોકસ. કિંમતો આશરે 2% વધી. ટ્રમ્પે ચાઇનાને યુએસ પાસેથી સોયાબીનની ખરીદી વધારવા કરી અપીલ. ગ્લોબલ સપ્લાયની અછતની આશંકાએ કિંમતોમાં જોવા મળ્યો હતો ઘટાડો. અને આજે સાંજે 4 વાગે આવશે સ્થાનિક રિટેલ મોંઘવારી દરના આંકડા. જુલાઈમાં સીપીઆઈ દર 2% નીચે આવવાની આશા. 8 વર્ષમાં સૌથી ઓછી મોંઘવારી શક્ય.